પેટ્રોલ પંપે પેટ્રોલ નખાવાઈ ગયા ને વરસાદના લીધે બધા હલવાઈ ગયા. એમાંય પાછા થોડાક રહી ગયા નકર. એક નવા દિવસની શરૂઆત સવારના પોરમાં નીકળી ગયા પેટ્રોલ પંપ બાજુ. પણ વરસાદ જયારે આવીને વહી જાય એ પછીનો નજારો કઈક અલગ જ હોય. પેટ્રોલ નખાવી નીકળી ગયા ગેરેજ બાજુ. અને આ મંદિર કયા ભગવાનનું છે એ ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. ગેરેજે ભાઈબંધ લેવા આવ્યો તો એટલે નીકળી ગયા ભાઈબંધ હારે ગાડી લેવા. ગાડી લઈને નીકળી ગયા ગેરેજ બાજુ. પણ હજી એક ગાડી લેવા જવાનું છે એ તો ભૂલાઈ જ ગયું. અને આજે તમને ગાડી દેખાઈ ટાટા સફારી છે. અને એમાંય પાછી ઓટો ગેર છે એટલે હાંકવાની તો કઈક અલગ જ મજા આવે. વચ્ચે પ્રકાશ ડીજે ને મળીને નીકળી ગયા ગેરેજ બાજુ. ગાડીનું બધું કામ પતાવીને ગાડી કરી નાખી કમ્પ્લીટ અને નીકળી ગયા ગાડી દેવા. ગાડી મૂકીને ગેરેજેથી ભાઈબંધને લઈને નીકળી ગયા પેટ્રોલ પંપ બાજુ. પેટ્રોલ પંપે પહોંચીને સીધા વી ગયા લેજેન્ડર આગળ. કેમ કે આ ગાડી ધોવાની છે એટલે આપણે ગેરેજે લઈ જવાની. અને નંબર પ્લેટ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે ગાડી કોની છે. ગાડી ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ હતી એટલે આપણે નીકળી ગયા ગાડી દેવા. પણ આ ગાડી લઈને તમે રોડ ઉપર નીકળો એટલે જે હામું ન જોતા હોય ને એ હામું જોવું. ગાડી વ્યવસ્થિત પાર્કિંગ કરીને હું નીકળી ગયો ઘરે જમવા. પણ ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે બપોરના 3 વાગી ગયા. અને અમુક માણસ તો આ જોવા હાટું વિડીયો છેલ્લે સુધી જોયો. કોઈક આવી રીતે હેરાન થતું એટલે તમને બહુ મજા આવે.